આપણે દહીં વિશે વાત કરીશું. દહીં આમ તો બધાને ગમતું જ હોય છે. હવે કોઈકને કદાચ ના ગમે. તો દહીંમાં કેવું હોય છે કે દહીંમાં અમુક એવા બેક્ટેરિયા હોય છે કે જે શરીરના માટે ફાયદાકારક હોય છે. હવે જો દહીં તમે ડાયરેક્ટ લો તો વધારે ફાયદો થાય, પણ દહીંમાં કદાચ કોઈ મસાલા, મરચું, ચટણી એવું નાખો તો શું આ બેક્ટેરિયા ત્યાં ને ત્યાં જેમ મરી જાય. એટલે એટલું કહેવાનો અર્થ એ છે કે દહીં તમે જેટલું તાજું અને થોડું બહુ ખાટું નહીં પણ થોડું મોડું હોય એવું તો હોય, તમને તાજું બનાવેલું લો તો તમને સારો એવો ફાયદો થાય. પણ અંદર બહુ બધું મિક્સિંગ કરશો તો શું બેક્ટેરિયાને નુકસાન ના થાય એ રીતે જોઈને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. પછી દહીંનું બીજો એનો મેન ઉપયોગ શું, તો કે પાચન તંત્રમાં આમ તો જેને દહીંમાં આપણે લઈએ ને તો બધા બેક્ટેરિયા શરીરને ફાયદો જ કરતા હોય છે, પણ પાચન તંત્રમાં બહુ સારા એવા ફાયદો કરે છે ખોરાક પચાવવામાં માટે. બરાબર, તો જેને પાચન તંત્રની તકલીફ રહેતી હોય, જેમ કે પેટમાં ગેસ થતો હોય, એ પેટ ફૂલેલું લાગતું હોય, ખોરાક પચતો ના હોય, સંડાસ બરાબર ના આવતું હોય, કઠણ રહેતું હોય, તો આવી બધી જે પાચનને લગતી તકલીફો હોય તો તમે દહીં વાપરી શકો. તો અમુક ટાઈમ પછી ધીરે ધીરે તમને ફાયદો દેખાવા માંડે. પછી જે લોકો શાકાહારી છે, જે લોકો માંસ, મટન, મસ એ બધું નહીં ખાતા, તો એમના માટે પ્રોટીન, વિટામિન્સ સારા એવા, કેલ્શિયમ, B12 ને બધું મળે ક્યાંથી, તો કે જો ફળમાં ને એમાં ઓછું પડતું એવું લાગે તો આ પ્રોટીન છે, B12 છે, એ બધું આમાંથી તમને કેલ્શિયમ છે એ બધું આ દહીંમાંથી મળી શકે. પ્રાણીજન્ય આહાર છે ને એટલે. તો જેને કદાચ દૂધમાં બી સારું એવું મળી જશે, પણ કદાચ દૂધ કોઈને કદાચ ના ફાવતું હોય તો એની અવેજીમાં તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. તો સારા એવા અમુક વિટામિન્સ તમને મળી જાય, જે અમુક આપણને આપણા રોજિંદા આહારમાં કદાચ એની ઉણપ રહી જાય તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. હવે દહીંમાં બીજું તો શું છે કે તમે કોણ ના લઈ શકે એ બી ખબર હોવી જોઈએ. તો શાકાહારી જે લોકો શાકાહારી છે ને એમના માટે નથી, પણ જે લોકો હાર્ટના પેશન્ટ હોય, કે જેને હાર્ટમાં કોઈ તકલીફ હોય, જેમનું લિપિડ પ્રોફાઇલ કરાયો હોય, આમ તો દરેક વ્યક્તિએ 40 પછી કરાવવું જ જોઈએ. તો તમને એવું લાગે કે મારામાં કોલેસ્ટ્રોલ વધારે છે, લિપિડ પ્રોફાઇલ કરાયો હોય તો એવું લાગે કે ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવતું હોય, તો કે એવા ઘણા એવા ટેસ્ટમાં તમારા ફિઝિશિયન હોય, તમારા ડોક્ટર હોય, ફેમિલી ડોક્ટર, એ કહી શકે તમને કે ભાઈ તમને આ ટેસ્ટમાં આવું આવું ખરાબ આવે છે. તો તમે હાર્ટને બગડતું બચાવવા માટે અમુક વખત શું છે કે આપણે દહીંની માત્રા ઓછી રાખવી પડે, કેમ કે દહીંમાં ફેટ હોય. ફેટ એટલે કે પ્રાણીજન્ય આહારમાંથી કોલેસ્ટ્રોલ વધારે હોય તો મળી આવતું હોય, તો આપણું આમે કોલેસ્ટ્રોલ શરીર જ વધારે બનાવતું હોય ને આપણે ઉપરથી વધારે કોલેસ્ટ્રોલ લઈએ તો શું થાય, નુકસાન થવાના ચાન્સીસ છે. તો એક તો આ વ્યક્તિઓએ દહીં થોડું માપમાં લેવું જોઈએ. પછી બીજું જે શું છે કે જેને સાંધામાં સોજા આવતા હોય અને એવું કંઈક વાહ હોય, તો ઘણી શું પ્રકૃતિ પર આધાર રાખે છે. શરીરની પ્રકૃતિ કોઈકની કેવી હોય છે કે દહીં લીધા પછી કદાચ ખાટું ખટાશ ખાધા પછી એમાં એની પ્રકૃતિ કદાચ દહીંથી ના બી થાય અને થાય બી ખરું, એ આપણા જાતે ચેક કરવું પડે. તમે જાતે 2-3 દિવસ દહીં ખાઓ અને તમારા શરીરમાં કઈ દેખાય પ્રકૃતિ એવી કે દહીં તમને સૂટ નથી થતું, તો તમે શું છે કે અહીંયા વાહ જેવું વધતું હોય તો તમે કદાચ દહીં ના લઈ શકો. પછી ઘણા લોકોને શું છે કે દહીં લેવાથી એસિડ બનતું હોય, ઘણા લોકોને એવું ખટાશ ખાવાથી એસિડ બનતી હોય, તો પણ તમે દહીં ના લઈ શકો. તો એટલે અડધું તમારી પ્રકૃતિ પર આધાર રાખે છે કે આમ દહીંમાં ફાયદા વધારે છે. દહીંમાં બી દૂધમાં જે મળતા વિટામિન્સ છે બધા સારા એવા વિટામિન્સ મળી આવે છે, પ્રોટીન મળી આવે છે, કેલ્શિયમ બી મળી આવે છે. એ બધું આપણા શરીરને જે જરૂરી છે એ છે જ, કે જે તત્વો છે, પોષક તત્વો છે, એ આપણા જરૂરી ને પણ. અને શું કે જે લોકો માંસાહારમાં નથી ખાતા, માંસાહાર નથી કરતા, નોનવેજ નથી વાપરતા, તો એમને શું છે કે અમુક વખત તકલીફ પડે તો એ લોકો શું દૂધ, દહીં, એવું દહીંની આવી અમુક વેરાયટી વાપરી શકે છે. તો તમે પનીર છે તો તમને પ્રોટીન છે, બધું કેલ્શિયમ છે, એ બધી ઉણપ ના રહી જાય. કેમ કે પણ જેને એલર્જી હોય, કોઈકને એસિડ વધી જતો હોય, કોઈકને શું કહેવાય
અહીંયા સાદામાં શું જેવું થઈ જતું હોય, પછી તમે જે મોટાપો હોય, કદાચ મોટાપો વધારે પડતો મોટાપો હોય તો આમાં ફેટ હોય, તો આમાં શું છે, દૂધ ને છાશ કરતા ફેટ વધારે હોય. એક ગ્લાસ અરે કેલેરી વધારે હોય, એક ગ્લાસમાં તમે 50 કેલેરી માનીને ચાલો દૂધમાં, તો દહીંમાં કદાચ એક વટોરી વાટમાં 70-80 કેલેરી હોય. હવે જેને વજન વધારે હોય તો કદાચ નુકસાન એટલું બધું ના થાય, પણ કેલેરી થોડી વધી જાય. કેલેરી વધે એટલે હવે જે લોકો મોટા હોય અને મોટાપાથી પીડાતા હોય, એમને લાગે કે હવે મારે દહીં અરે વજન કંટ્રોલમાં રાખવું છે, કાં તો પછી વજન ઘટાડવું છે, તો પછી માપમાં દહીં ખવાય. અને એની જગ્યાએ છાશમાં થોડી કેલેરી ઓછી હોય. છાશમાં શું કરીએ છીએ આપણે, આમ પીસીને કાઢતા હોય ને આમ, તો એની અંદરથી જે માખણ ને જે અંદરની ફેટ હોય બહાર કાઢી લઈએ છીએ, તો એમાં થોડી ઘણી ફેટ ઓછી હોય. હવે ફેટમાં કેલેરીનું વધારે હોય, 1 ગ્રામ ફેટમાં 9 કેલેરી હોય, એટલે વધારે ડબલ થઈ જાય છે. તો માત્રા તમે થોડી છાશમાં કેલેરી ઓછી હોય છે, દહીંમાં થોડી વધારે હોય છે. એક કટોરીમાં 70-80 ગણીએ, છાશમાં 30ની આસપાસ ગણીએ. એટલે બધા કરતા દૂધ, દહીં ને છાશમાં જેને કેલેરી વજન ઘટાડવું હોય, વજન ઓછું કરવા માંગતા હોય, તો છાશ લેવી વધારે ફાયદો કરે. હવે એક બીજો દહીંનો વધારે પડતો ઉપયોગ થાય છે કે જ્યારે તમે ઝાડા ઉલટીની સિઝન હોય અને તમને ઝાડા બહુ થતા હોય, તો પેલું તમે શું કરી શકો કે પહેલા તો તમે ભોજન જે પાચન તંત્રને રેસ્ટ આપો. તો પાચન તંત્રને રેસ્ટ આપવા માટે તમારે જમવાનું બધું બંધ જ કરી દેવાનું. શાક, રોટલી, રોટલા એ બધું બંધ કરી દો. દાળ તો લેવાય શું, ખાલી દહીં અને ભાત લઈ શકાય. કેમ કે દહીંમાં અમુક એવા બેક્ટેરિયા આવે છે જે પાચન તંત્રને બહુ મદદ કરી જાય છે. એટલે આપણે 1 કે 2 દિવસ સુધી, જ્યાં સુધી આપણા ઝાડા બંધ ના થાય ત્યાં સુધી તમે દહીં અને ભાત લઈ શકો છો. કદાચ કોઈકને ભાત ના ફાવે તો દહીં અને ખીચડી લઈ શકો છો. તો આ રીતે તમે 2 દિવસ ચલાવો તો ઘણી વખત શું છે, તમારા ઝાડા એમને આમ 2-3 દિવસમાં કંટ્રોલમાં આવી શકે છે. અને ઝાડા થાય, તમને જો ઝાડા થાય તો તમે ઝાડામાં શું હોય છે કે પાણી જેટલી વખત જાઓ એટલું પાણી પીવાવું જોઈએ. તો પાણી ડિહાઇડ્રેશન ના થવું જોઈએ. તમે 2 વખત જાઓ તો 2 ગ્લાસ પાણી થવું જોઈએ. કેમ કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો મોત બી આવી શકે છે, દાખલ બી થવું પડે. એટલે થોડું લિક્વિડ, લીંબુ શરબત, પાણી, ગ્લાસ, પછી જેમાંથી પાણી નીકળે છે, નારિયેળ પાણી, મોસંબી, નારંગી, એવું લઈ શકાય છે. અને આ થોડું ભોજનમાં દહીં અને ભાત કે ખાતો ખીચડી આ રીતે લો, એટલે તમારું પાચન તંત્ર બી રેસ્ટ મળે છે અને તમે એમને આમ 2-3 દિવસમાં સારા બી થઈ જાઓ. તો હવે જે દહીંની જે મેન ઉપયોગિતા આપણે આજે પૂરી કરી છે. તો સારું, બીજા વિડીયોમાં મળીશું બીજા